આર્મ્સ એક્ટના ગુનામાં ફરાર ઋત્વિક ઉર્ફે સોનીઓને ઝડપી પાડી ચોક બજાર પોલીસ એનડીપીએસ થી મારામારી સુધીના ગુના ચોક બજાર પોલીસ સ્ટેશનમાં 5 ગુનાનો રેકોર્ડ। સુરત શહેરમાં ચોક બજાર પોલીસની સર્વેલન્સ ટીમને મોટી સફળતા મળી છે। ગેરકાયદેસર હથિયારો સાથે સંકળાયેલા આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા 1 મહિનાથી ફરાર ચાલી રહેલા વોન્ટેડ આરોપી ઋત્વિક ઉર્ફે સોનિયો પ્રકાશ નાથ જોગીની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા પોલીસ પણ ચોંકી ઉઠી છે, કારણ કે ઋત્વિક વિરુદ્ધ એનડીપીએસ સહિતના 5 ગંભીર ગુનાઓ અગાઉ રજીસ્ટર થયેલા છે। આર્મ્સ એક્ટના ગુનામાં વોન્ટેડ હતો। આ પ્રકરણની શરૂઆત 22 સપ્ટેમ્બર તારીખે થઈ હતી। ચોક બજાર પોલીસે બેરીમાતા રોડ ફુલવાડી રોડ વિસ્તારમાંથી વિકાસ ભાર્ગવ નામના એક આરોપીને દેશિયાત બનાવટના તમંચા સાથે પકડ્યો હતો। પોલીસે તેમની આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી। આ પૂછપરછમાં વિકાસે કબૂલાત કરી હતી કે આ ગેરકાયદેસર તમંચો તેને અન્ય એક આરોપી ઋત્વિક ઉર્ફે સોનિયાએ આપ્યો હતો। આ કબૂલાતના આધારે ચોક બજાર પોલીસે તુરંત ઋત્વિક ઉર્ફે સોનિયાને આર્મ્સ એક્ટના ગુનામાં વોન્ટેડ જાહેર કર્યો હતો। ચોક બજાર પોલીસ સ્ટેશનમાં જે ઋત્વિક સામે 5 ગુના, ત્યારબાદ પોલીસે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ વર્કઆઉટના આધારે તપાસને આગળ વધારી હતી અને વોન્ટેડ આરોપી ઋત્વિક ઉર્ફે સોનિયો પ્રકાશ નાથ જોગીને સુરતના વેડ રોડ પર આવેલી આનંદ પાર્ક સોસાયટી ખાતેથી ઝડપી પાડ્યો હતો। ધરપકડ કરાયેલો આરોપી 24 વર્ષનો છે અને હાલ આનંદ પાર્ક સોસાયટીમાં રહે છે। જોકે તે મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાનો વતની છે। આરોપી ઋત્વિકનો ગુનાહિત ઇતિહાસ તપાસતા જાણવા મળ્યું કે માત્ર ચોક બજાર પોલીસ સ્ટેશનમાં જ તેની વિરુદ્ધ આર્મ્સ એક્ટના ગુના સિવાય બીજા 4 ગુના નોંધાયેલા છે, જેમાં સૌથી ગંભીર ગુનો એનડીપીએસ એક્ટ હેઠળનો છે, જે નશીલા પદાર્થોના વેપાર સાથે સંકળાયેલો છે। આ ઉપરાંત તેની વિરુદ્ધ મારામારી, ગેરકાયદેસર પ્રવૃત્તિ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ ગુના નોંધાયેલા છે। આમ એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરીને ચોક બજાર પોલીસે ગેરકાયદેસર હથિયાર સપ્લાય ચેઇનને તોડવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે। પોલીસે હવે આરોપી વિરુદ્ધ ઋત્વિક વિરુદ્ધ કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે।